ગઢડા મામલતદાર ઓફિસમાં સિટી તલાટી અને રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા પીડી ડાભી નામના કર્મચારીએ અરજદારના અંગૂઠાના નિશાન કરી નાખતા સમગ્ર મામલો ગરમાયો છે। બાર એસોસિએશન રજૂઆત કરવા પહોંચ્યું હતું। ગઢડાના ઝિંઝાવદર ગામની ખેતીની જમીનના હક કમી કરવા માટે લીલાબેન નાગજીભાઈ ભુંગળિયાની નોટિસ બજવ્યા અંગેનો પત્ર લીલાબેનને મળ્યો નહીં હોવાનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે અને રજૂઆત કરાય છે। અરજદારે આક્ષેપ કર્યો છે કે કર્મચારી દ્વારા જાતે અંગૂઠાના નિશાન અને સહી કરીને ડોક્યુમેન્ટ ઊભા કરેલા છે, આથી તેમનું હિત જોખમાય છે। મામલતદાર પોતે ફરિયાદી બનીને હસ્તાક્ષર નિષ્ણાત સમક્ષ ચકાસણી કરીને પત્ર મોકલી આપે અને કાર્યવાહી કરે તેવી માંગ બાર એસોસિએશન દ્વારા પણ રજૂઆત કરાઈ છે। હું ચેતનભાઈ ત્રિવેદી, ગઢડા બાર એસોસિએશન પ્રમુખ। ઘણા બધા અરજદારો અને વકીલશ્રીઓની વ્યાપક પ્રમાણમાં ગઢડાના સિટી તલાટી તથા રેવન્યુ તલાટી પીડી ડાભી વિરુદ્ધ મૌખિક રજૂઆતો આવેલ, જે અનુસંધાને એક અરજદાર લીલાબેન ભુંગળિયા કરીને છે, જેમની એક હક કમીની નોંધની અંદર આ તલાટી કમ મંત્રીશ્રીએ તે બેનને નોટિસ બજેલ ન હોવા છતાં ફોર્જ ડોક્યુમેન્ટ ઊભો થાય તે રીતે તેમના અંગૂઠાની છાપ હાથે કરીને જે હક કમીની નોંધ મંજૂર થયેલ છે, જે અંગે લીલાબેન ભુંગળિયા દ્વારા મામલતદારશ્રી ગઢડાને લેખિતમાં રજૂઆત થતા એક એફિડેવિટથી રજૂઆત કરવામાં આવે છે, જે અનુસંધાને ગઢડા બાર એસોસિએશન દ્વારા આજ બાર એસોસિએશનના લેટરપેડ ઉપર એક રજૂઆત આપવામાં આવેલ છે કે આવા કર્મચારી સામે કાયદાકીય પગલાં યોગ્ય રીતે ભરાય અને ભવિષ્યમાં કોઈ કર્મચારી આવા ફ્રોડ ડોક્યુમેન્ટ ઊભા થઈ શકે તેવી કાર્યવાહી ન કરે, એવો એક દાખલારૂપ બને તે માટે એક અધિકારી તરીકે પોતે ફરિયાદી બનીને અહીંયાની યોગ્ય તપાસ અને યોગ્ય તપાસ અર્થે આ જે 135ની નોટિસ જે બજવણી થઈ છે તેના પેપર હસ્તાક્ષર નિષ્ણાત સમક્ષ મોકલે તેવી ગઢડા બાર એસોસિએશનની રજૂઆત છે।